નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 એમાં આજે આપણે ટોપિક લેવાનો છે 11.3 કે જેનું નામ છે ક્રિયાશીલ સમૂહના બંધારણો. તો આ ક્રિયાશીલ સમૂહના બંધારણો કેવા હોય, આલ્કોહોલનું બંધારણ કેવું હોય, ફિનોલનું કેવું હોય, ઇથરનું બંધારણ કેવું હોય, એની ચર્ચા આપણે આની અંદર કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો ત્રીજો વિડીયો થશે. ચલો, તો સૌ પ્રથમ આપણે ક્રિયાશીલ સમૂહના બંધારણની વાત કરીએ. તો આ ક્રિયાશીલ સમૂહના બંધારણમાં પહેલું બંધારણ આપણે લઈ લઈએ સૌથી પહેલા આલ્કોહોલ. આલ્કોહોલની આપણે વાત કરવા જઈએ તો આલ્કોહોલ કે જેને આપણે આમ દર્શાવીએ છીએ, આ આલ્કોહોલ છે. આ આલ્કોહોલની અંદર શું હોય? તો આલ્કોહોલની અંદર એક ઓક્સિજન છે. હવે તમે જાણો છો કે આ ઓક્સિજન ઉપર બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. તો આ ઓક્સિજન ઉપરના બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, એમાં એક બાજુ હાઇડ્રોજન જોડાયેલો હોય અને એક બાજુ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી. જો હું મિથેનોલની વાત કરું તો અહીં મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય તો આ રીતનું બંધારણ આપણને આની અંદર જોવા મળશે. અહીં આલ્કોહોલની અંદર જે બંધારણ જોવા મળે છે એ બંધારણની અંદર આપણે વાત કરી લઈએ તો આ બંધારણની અંદર આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનનું sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. અહીં રહેલો જે કાર્બન છે એ કાર્બનનું પણ sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. એટલે આ બંનેની sp3 હાઇબ્રિડાઇઝ જે કક્ષક હોય ને એ કક્ષકનું અહીં સંમિશ્રણ થયું હોય અને એનાથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેના સિગ્મા બંધનું નિર્માણ થયેલું હોય. રેડી? અહીં ઓક્સિજનનું sp3 હાઇબ્રિડાઇઝેશન છે એટલે આ sp3 હાઇબ્રિડાઇઝેશન આપણને શું જણાવે છે? તો આ sp3 હાઇબ્રિડાઇઝેશન પરથી આપણને ખ્યાલ આવે કે આ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન આમના વચ્ચેનો જે બંધકોણ છે એ બંધકોણ કેટલો હોવો જોઈએ? તો sp3 હાઇબ્રિડાઇઝેશન છે એ અનુમોદન આપે છે 109.5 નો. તો આ હોવો જોઈએ 109 અંશ અને 28 મિનિટનો, કે જેને આપણે એપ્રોક્સ કહીએ છીએ 109.5 ડિગ્રીનો. પણ વાસ્તવની અંદર આ જે મિથેનોલ છે એની અંદર આ બંધકોણ કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજનનો જે બંધકોણ છે એ બંધકોણ ઘટે છે અને એનું મૂલ્ય 108.9 નું આપણને જોવા મળે છે. આ 108.9 ડિગ્રીનો આપણને જોવા મળે છે. હોવો જોઈએ 109.5 નો, 109.5 ડિગ્રીનો હોવો જોઈએ, યાની 109 અંશ અને 28 મિનિટનો હોવો જોઈએ. પણ આપણને મળે છે કેટલો? તો 108.9 ડિગ્રીનો આપણને જોવા મળે છે. તો આ ઘટાડો થયો, એ ઘટાડો શા માટે થયો એનું કારણ તમે આપી શકો? યસ, સાચા છો તમે. એની પાછળનું કારણ છે આના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરને લઈને VS-EPR રૂલને તમે ફોલો કરો એટલે આના ઉપર જે અપાકર્ષણ લાગતું હોય એ અપાકર્ષણ વધારે હોય એટલે બંધકોણ એની અંદર જે હોવો જોઈએ એના કરતાં નાનો આપણને મળશે. રેડી? તો મિથેનોલની અંદર આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળે. તો આ છે મિથેનોલનું બંધારણ. એ મિથેનોલના બંધારણની અંદર અહીં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ આપણને 108.9 ડિગ્રીનો જોવા મળે છે, યાની 108 અંશ અને 54 મિનિટનો જોવા મળે છે. આ 0.9 અંશ છે એને તમે મિનિટમાં ફેરવી નાખો એટલે તમને જવાબ મળી જશે 108 અંશ અને 54 મિનિટ. રેડી? ચાલો, સાથે સાથે આ કાર્બન, ઓક્સિજન જે બંધ લંબાઈ છે એ 142 પાઇકોમીટરની જોવા મળે અને OH બોન્ડ લેન્થ એની અંદર 96 પાઇકોમીટરની જોવા મળે છે. આ છે મિથેનોલનું બંધારણ. હવે આપણે ફિનોલના બંધારણની અંદર જઈએ તો ફિનોલની અંદર શું હોય? તો ફિનોલની અંદર આ ઓક્સિજન તો એ જ હોય, એની સાથે એક બાજુ એ જ જોડાયેલો હોય, પણ એક બાજુ એની સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી હોય કે જેની અંદર અલ્ટરનેટિવ ડબલ બોન્ડ રહેલા હોય. રેડી? તો ફિનોલના આપણે બંધારણની વાત કરીએ તો આ જે ફિનોલ છે એ ફિનોલની અંદર આપણને આ રીતે જોવા મળે. ઓક્સિજન છે, એની સાથે હાઇડ્રોજન છે અને આ બાજુ એક ફિનાઇલ રિંગ જોડાયેલી છે. આ ફિનાઇલ રિંગની અંદર અલ્ટરનેટિવ 3 ડબલ બોન્ડ હશે. સાથે હજુ આ ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર પણ રહેલા છે. ક્લિયર? તો અહીં જે ફિનોલ છે એ ફિનોલની અંદર આપણે વાત કરીએ તો આ ફિનોલની અંદર આપણે આમ કહી શકીએ કે અહીં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનનું હાઇબ્રિડાઇઝેશન આની અંદર sp3 હોય. ખ્યાલ છે ને? કાર્બનિક સંયોજનની અંદર ઓક્સિજનનું હાઇબ્રિડાઇઝેશન નક્કી કરવું હોય તો જો ઓક્સિજન બે સાથે જોડાયેલો હોય તો sp3, એક સાથે જોડાયેલો હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશન. આપણે 11મા ધોરણની અંદર આના હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય એ આપણે જે છે એ ચર્ચા કરી ગયા છીએ. અને અહીં રહેલો જે કાર્બન છે એ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન આની અંદર કેટલું જોવા મળશે? sp2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે.
રેડી? તો ફિનાઇલ રિંગનો જે કાર્બન છે એનું sp2 હાઇબ્રિડાઇઝેશન હશે, ઓક્સિજનનું sp3 હાઇબ્રિડાઇઝેશન હશે. આ કેસમાં કાર્બનની એક sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક અને ઓક્સિજનની એક sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધનું નિર્માણ કરશે. તો એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ રીતે બંધનું નિર્માણ થતું હશે. ચલો હવે અહીં મિથેનોલની અંદર જે મિથાઇલનો કેસ હતો, મિથાઇલનો કેસ, એ મિથાઇલના કેસ કરતાં અહીં જે ફિનાઇલનો કેસ છે એ ફિનાઇલનો કેસ સાપેક્ષમાં મોટો હશે. કારણ કે આ બાજુ એક જ કાર્બન રહેલો હતો, જ્યારે આમાં 6 કાર્બન છે અને હજુ 5 હાઇડ્રોજન આ ફિનાઇલ રિંગની અંદર જોડાયેલા છે. તો એની અપાકર્ષક અસર થોડીક વધારે હશે. એટલે આ જે બંધકોણ છે એ બંધકોણ sp3 હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણને જે 109 અંશ અને 28 મિનિટનો મળવો જોઈએ એની જગ્યાએ એક્ઝેક્ટ આપણને મળે છે 109 ડિગ્રીનો. યાની આ પણ આપણે સમજાવી શકીએ VS EPR રૂલને આધારે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરીને આધારે આપણે આની સમજૂતી આપી શકશું. પણ સમજવાની વસ્તુ એ છે કે આમાં જે કાર્બન અને ઓક્સિજનની જે બંધ લંબાઈ છે ને એ બંધ લંબાઈ આપણને ટૂંકી જોવા મળે છે. આમાં બંધ લંબાઈ કાર્બન અને ઓક્સિજનની 142 પાઇકોમીટર જોવા મળે. અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે તો સિંગલ બંધ જ, પણ તેમ છતાં એ જે બોન્ડ લેન્થ છે એ આપણને ટૂંકી જોવા મળે છે. એ જોવા મળે છે 136 પાઇકોમીટરની. તો શા માટે એવું થાય છે એના કારણની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો એ 136 પાઇકોમીટરની આપણને જોવા મળે એની પાછળના કારણની આપણે વાત કરીએ તો ત્યાં 2 કારણ આપણને જે છે એ લાગુ પડશે. એમાં પહેલી વસ્તુ તો આપણે જે છે આ કહી શકો કે આ ફિનાઇલ રિંગનો જે કાર્બન છે એ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. તો આવો જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એની સાથે જ્યારે કોઈ પણ પરમાણુ સિંગલ બંધથી જોડાયેલ હોય ત્યારે જે એની અંદર બોન્ડ લેન્થ મળવી જોઈએ એના કરતાં એ બોન્ડ લેન્થ ટૂંકી મળે, કારણ છે હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, બીજી વસ્તુની આપણે વાત કરીએ તો બીજી વસ્તુ એ છે કે અહીં આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપરના જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરની આપણે વાત કરીએ તો એ અલ્ટરનેટિવ રહેલા છે, કોન્જ્યુગેટેડ તરીકે રહેલા છે. જો આ ડબલ બોન્ડના જે ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન પછી અહીં કંઈ નથી, વળી પાછા ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન, એટલે આ આવી રીતે રહેલા હોવાથી આના જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર કે જેને આપણે અસહભાગી ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ એ આની સાથે કોન્જ્યુગેટેડ રીતે રહેલું હોવાથી શું થાય તો સંસ્પંદનને લઈને અહીં કાર્બન અને ઓક્સિજનની અંદર આંશિક ડબલ બોન્ડનું નિર્માણ થાય. એ આંશિક ડબલ બોન્ડના નિર્માણને લઈને એની બોન્ડ લેન્થ ઘટતી હોય, યાની આની અંદર બોન્ડ લેન્થ કેટલી હોય 142 પાઇકોમીટર હોય, જ્યારે ફિનોલની અંદર એ કેટલી થઈ ગઈ હોય 136 પાઇકોમીટરની થઈ ગઈ હોય. 2 કારણ છે એની પાછળના, એક છે આ કાર્બનનું sp2 હાઇબ્રિડાઇઝેશન અને બીજું એની પાછળનું કારણ કયું તો ઓક્સિજનના જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એનું સ્થાન. એને લઈને રેઝોનિંગ સ્ટ્રક્ચરમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધનું નિર્માણ થાય છે. ઓકે, ચાલો તો ત્રીજાની આપણે વાત કરીએ તો ત્રીજો છે ઇથર. ઇથરની અંદર શું હોય તો ઇથરની અંદર આ રીતે ઓક્સિજન રહેલો હોય, પણ આ ઓક્સિજનની આ બાજુ પણ એક કાર્બન રહેલો હોય અને પેલી બાજુ પણ એક કાર્બન રહેલો હોય. તો અહીં કાર્બન આલ્કાઇલ ગ્રુપ સાથે, અહીં પણ આલ્કાઇલ ગ્રુપ સાથે. ઓક્સિજન પાસે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ તો 4 જ હોય. જો આ ઓક્સિજન, એના ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 4, 1 2 3 ને 4, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપણને એની પાસે જોવા મળે છે. પણ એ 4 માંથી આ જે 2 છે ને એ 2 કેવા છે, આ 2 એ તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ છે, નોન બોન્ડિંગ અસહભાગી કે જેને બંધની અંદર ભાગ નથી લીધો, જ્યારે આ સહભાગી યાની બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. ક્લિયર? હવે અહીં ઓક્સિજનનું sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો આ sp3, અહીં બંને કાર્બનનું પણ sp3 હાઇબ્રિડાઇઝેશન છે, એટલે આ બંધકોણ sp3 હાઇબ્રિડાઇઝેશન પ્રમાણે 109 અંશ અને 28 મિનિટનો આપણને મળવો જોઈએ. પણ વાસ્તવમાં ઇથરની અંદર જે બંધકોણ છે એ બંધકોણ 111.7 ડિગ્રીનો જોવા મળે, 111.7 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો VSEPR રૂલ તો એવું કહે છે કે આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેડ છે એનું અપાકર્ષણ આના ઉપર વધારે લાગવું જોઈએ. તો અહીં કેમ એવું થયું તો અહીં એવું થયું એની પાછળનું કારણ આપણે આપી શકીએ. આ ગ્રુપ, આ બાજુ બી મિથાઇલ ગ્રુપ છે, આ બાજુ બી મિથાઇલ ગ્રુપ છે. આ મિથાઇલ ગ્રુપનું એકબીજા ઉપર જે રિપલ્ઝન લાગતું હોય એ રિપલ્ઝનને લઈને અહીં બંધકોણની અંદર શું જોવા મળશે, વધારો જોવા મળશે. યાની ઇથર કે જેને આપણે સ્પેશિયલી ડાય મિથાઇલ ઇથર કહેશું એનું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. આનું sp3, આનું sp3, આનું sp3 હાઇબ્રિડાઇઝેશન, પણ બોન્ડ એંગલ
પણ એની અંદર જે બોન્ડ એંગલ છે એ આપણને જોવા મળશે 111.7 ડિગ્રીનો. અને બોન્ડ લેન્થની આપણે વાત કરીએ તો અહીં 142 મળે છે, અહીં આપણને 141 પાઇકોમીટર જોવા મળશે. જ્યારે આની અંદર કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ આપણને કેટલી જોવા મળે છે? 136 પાઇકોમીટર. ઓકે, તો આ આપણે વાત કરી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહના બંધારણની. તો આ વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.